વાલીની મંજૂરી વગર લગ્નનો મુદ્દો ફરી ગુંજ્યો છે। માતા પિતાની મંજૂરી વગર ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરતી દીકરીઓને લઈ કાયદો બનાવવા સીએમને રજૂઆત કરવામાં આવશે। 24મીએ રાજકોટ ખાતે એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। કાર્યક્રમમાં સરદાર પટેલ ગ્રુપ દીકરીઓના પ્રશ્ને સીએમને રજૂઆત કરશે। આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, સિસ્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ હાજર રહેશે। આ સંમેલનમાં સમાજના જરૂરી લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવશે। સમાજનું આ સંગઠન જે છે વધુને વધુ મજબૂત બને અને જરૂરિયાતમંદ જે લોકો છે એને વધુને વધુ અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે। ભૂતકાળની અંદર પણ જ્યારે 4 મહિના પહેલાં મહેસાણાની અંદર સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું એની અંદર પણ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાની અંદર પણ આ મુદ્દાની રજૂઆત કરેલી છે અને રવિવારે જે સ્નેહ મિલન છે એની અંદર પણ અમે આ રજૂઆત કરવાના છીએ। રાજકોટના રીબડામાં મહાસંમેલનની ખાસ તૈયારીઓ। લેવા પાટીદાર સમાજ રીબડા દ્વારા મહાસંમેલનનું આયોજન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈના સહયોગથી યોજાશે। મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ દક્ષિણ ધારાસભ્ય રમેશ ટીલાડા, સાંસદ રમેશ ધડુક અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહેશે। સંમેલનની જાહેરાત થતાની સાથે જ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે લેવા પાટીદાર સમાજે જયરાજસિંહનો હાથો ન બનવું જોઈએ। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કંટ્રોલ એસ ગ્રુપ દ્વારા ડેટા સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડેટા સેન્ટરનું ભૂમિપૂજન। કંટ્રોલ એસની હેડ ઓફિસ હૈદરાબાદમાં આવેલી છે। ગિફ્ટ સિટીમાં આ ગ્રુપના ડેટા સેન્ટરના નિર્માણથી રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે। સરકાર તમને ભવિષ્યમાં પણ બનતી તમામ મદદો કરવા માટે હંમેશ તૈયાર હોય છે। મને વિશ્વાસ છે કે આવનાર દિવસમાં કંટ્રોલ એસ દ્વારા રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને વિશ્વની અન્ય કંપનીઓને પણ ગિફ્ટ સિટીમાં આવવાની પ્રેરણા આપશે। આ ગિફ્ટ સિટીને પરિસર સુધી સીમિત નહીં રાખીને દેશના અર્થતંત્રનું એક મહત્વના અંગ તરીકે વિકસાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે અને એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે। સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન। સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન। રિંગ રોડ સ્થિત આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। સંસદમાં 3 થી 4 જણા ઘૂસી ગયા અને સંસદની કાર્યવાહી ખોલી નાખી। આટલી સલામતી હોવા છતાં આના માટે જવાબદાર કોણ? સંસદના ગાર્ડો શું કરતા હતા? સલામતી રક્ષકો શું કરતા હતા? એનો જવાબ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે।